નમસ્તે, જય ગૌ માતા. હું પરસોત્તમ સિદ્ધપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જુનાગઢ, ગુજરાત. આજે જીવામૃત બનાવવાની પ્રક્રિયા ચાલે છે. તેમાં અમારી સાથે લોકભારતી સણોસરાના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ કરવા આવ્યા છે. તે પણ પ્રેક્ટિકલ ઘણું બધું કામ કરે છે અને ઘણું બધું શીખે પણ છે. તો અહીંયા અમે જે ઝેરમુક્ત જીવન, જે સૌથી વધારે શાકભાજી અને ફળોની અંદર રસાયણ અને ઝેર આવતું હોય છે, પણ ઝેર અને રસાયણ વગર ગૌમાતાની કૃપાથી એના જે પદાર્થો છે, છાણ, ગૌમૂત્ર, એના દ્વારા જે જીવામૃત તૈયાર કરી અને એ જીવામૃત દર અઠવાડિયે અમે શાકભાજીના પ્લોટને આપીએ છીએ. આ મારી સાથે અમારી બે પૌત્રીઓ છે, જે નિર્દોષ બાળકો છે, જેને આપણે શું ખવડાવીએ છીએ તે ખરેખર જે ઝેરવાળું ખવડાવવા કરતાં બાળકો નિર્દોષ હોય છે. પણ આપણે જો એવી પ્રક્રિયામાં એમને સાથે રાખીએ અને બધી જ પ્રક્રિયાઓ એમની હાજરીમાં કરીએ તો એ ઘણું બધું શીખી અને એના જીવનમાં પણ એમને ફાયદો થશે. આપણા શરીરને આખી જિંદગી જો કોઈ સપોર્ટ આપતો હોય તે ખોરાક છે, અને એ ખોરાક ધરતી માતામાં તૈયાર થાય છે. તો ધરતી માતાની અંદર રહેલા સૂક્ષ્મ જીવો છે, તેનો ખોરાક છે એ બાયોમાસ છે, ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, જીવામૃત છે. એ ખોરાક આપીએ તો બેક્ટેરિયા દ્વારા જે છોડનો ખોરાક તૈયાર થાય અને છોડ માનવ જીવન માટે જે ખોરાક તૈયાર કરીને આપે છે તો એ અમૃત જેવો હોય છે. જે અમારા આગળ અમે કિચન ગાર્ડન પણ તમને બતાવશું અને દર અઠવાડિયે જીવામૃત આપવું જોઈએ. જો આ દેશને આ નિર્દોષ બાળકોને ઝેરમુક્ત જીવન આપવું હોય, આપણા પરિવારને આપવું હોય, આપણા દેશને જે જનતા છે એને આપવું હોય, તો એ આપણે ગાયના આધારે ખેતી, ગાયના આધારે જીવન અને આપણા જીવનની અંદર આવું પ્રકૃતિને બચાવીએ તો પ્રકૃતિ આપને બચાવશે. તો સરસ મજાનો આગળ તમને શાકભાજીનું કેવું ઉત્પાદન થાય છે તે પણ આપણે તમને બતાવીશું. આ સરસ મજાની કોબીજ છે. આપ જોઈ શકો છો કે કેટલી તંદુરસ્ત પાંદડાઓ અને એમાં ફળ પણ લાગેલા છે. આ બાજુ આપ જોવો છો તો આની અંદર મરચાં પણ છે. તો સરસ મજાનું શાકભાજી તૈયાર થાય છે. અહીંયા ઓળા માટેના જે રીંગણ છે, તો એ રીંગણ પણ આપ જોવો છો કે કેટલી સરસ સાઇઝના અને કેટલા તંદુરસ્ત રીંગણ પણ થાય છે. બોલતો બંધ થાય તો પાછું જોઈ શકો છો કે આ બ્રોકલી છે, જેની અંદરથી આયરન ખૂબ સરસ મળે છે. તો આ કેટલી સરસ મજાની બ્રોકલી પણ અહીંયા તૈયાર થઈ છે. જે ખાસ કરીને વધારે સેન્સિયર પાક છે તે કોબીજ છે, ફ્લાવર છે, જેમાં વધારે દવા છટાય. તો સરસ મજાના શાકભાજી પણ અહીંયા તૈયાર થયા છે. આ બધા ફ્રૂટ બોલું ને, અહીંયા દેશી દૂધીનો છોડ વાવેલો છે. એક જ વેલો બહુ મોટી જગ્યામાં પથરાયેલો છે. આપ જોઈ શકો છો કે આ દૂધી અમે બિયારણ માટે રાખી છે. અંદાજે લગભગ 8 થી 10 કિલોની આ દૂધી તૈયાર થઈ છે. તો અમુક દૂધીઓ અમે બિયારણને પણ સાચવવા માટે આપણું ઘરનું બિયારણ પણ તૈયાર કરી લઈએ છીએ. તો અને આપ જોઈ શકો છો કે દરેક પાન ઉપર એક દૂધીનું ફળ લાગેલું છે. એટલે લગભગ એક વેલાની અંદર 500 જેટલી દૂધીઓ આમાં અત્યારે તૈયાર છે. સરસ મજાના રીંગણ થાય છે. તો આપણે ઝેરમુક્ત જીવન જીવવા માટે મારી નમ્ર વિનંતી છે ખેડૂતોને, શહેરોમાં પણ આવા કિચન ગાર્ડન પણ તૈયાર થઈ શકે છે. તો ઝેરમુક્ત જીવન જીવવું જોઈએ. અસ્તુ ભારત માતા કી જય, ગૌ માતા કી જય.